બોલ મગર એ સામે તો જો કોણ આયનું ભૂત સામે તો અજમાન આવ્યા છે. અરે અજમા દાદા કેટલા વાગ્યા છે એટલા જંગલની આપણે વાવણી કરવા જઈએ જંગલ તો આપણે વાવણી એડે જાય માટે આડું પડીને થોડી વાર બહાર રહીએ. ભલે મગર. પ્રધાનજી જી મહારાજા. આપતા ખેડૂતો હરણફેર ગીત ગાતા ગાતા આવતા હતા. આપણે જોઈ કેમ મારું ફરીને ભાગશે એની તપાસ કરી આવો. અરે મહારાજા તેની તપાસ કરી ધરમ પાછો આવો. અરે ખેડૂત ભાઈઓ અમારી મધુર ગીત ગાતા હતા આપણા ભાઈઓ ક્યાં બરોબર થઈ ગયા તમે? અરે પ્રધાનજી અમે કોઈ અમારા સાધન સાહેબ સી વર્ષે ભૂલી ગયા એટલે વિચાર કરતા ઉભા છીએ. અરે ખેડૂત ભાઈઓ બધી વસ્તુમાં તમારી પાસે છે કેમ જૂઠું બોલો છો? પ્રધાનજી અમે કહીએ તમે સાંભળો. એ સારું ખેડૂત ભાઈઓ. ખોટું બોલે તો કેદ કરવામાં આવશે. અરે ખેડૂત ભાઈઓ જો સાચું બોલો તો એના માટે જૂઠું બોલશો તો તમને ક્યાં જ કરવામાં આવશે? એ પ્રધાનજી સાચું કહ્યું આપણે મહારાજાને ખોટું તો નહીં લાગે ને. અરે મને ખેડૂત કોઈ ભાઈઓ ખોટું સાચું કહો તેના માટે કાંઈ પણ ખોટું ના લાગે. ગોકુળની ઊંટ પાતી રે રેતીના રણમાં. એ શું થયું? એ વાયદો ભૂલી ગયા. એ શેનો વાયદો? એ કડલાનો. હવે રેતીના રણમાં કડલા ચોઈન લાવી દઉં. અરે દેહી મારા નસીબમાં છે તો રેતીના રણમાં આવશે. એ હુએ વેપારી રે કોડી તે શહેરનો
શું વેચો છો? કડલા બતાવો તો ખરા. જોતા ઓહો, કડલા તો બહુ સરસ છે. પૈસા સરસ જ છે. એવું? ઓય જો લઈ લો દેહી પાસે. એવી પૈસા ઓય વેપારી આ રેતીના રણમાં શું ખાવા આવ્યો હતો? કડલા વેચવા. ત્યાં રેતીના રણમાં હું તો વેપારી બધે રખું. દેહણના ગમ્યા? ઓય કેટલા લેવાના? 3000 આપી દે. ઈ વળી કેટલા થાય? 3000. એમાં આપણને ખબર નહીં પડતી. તો તને હે ને 500 ની હાથ નોટ વાળો ચાલશે? ચાલશે? હો પણ હાલ નહીં તો અખાત્રી લઈ જાજે. સારું સારો અખાત્રી એ પૂછ્યું એટલે હારી ઉધારો પ્રધાનજી જી મહારાજા. ત્રણ દીકરીઓ હોવા છતાં લાસા લક્ષ્મીને સગુના તો આ ખેડૂતો મને વાંચ્ય કહે છે તે ખેડૂતોને કહો કે અમારા રાજા સી રીતે વાંચ્ય કહેવાય. અરે મહારાજા, ખેડૂતો પૂછી જવો પાછો. અરે ખેડૂત થયો અમારા મહારાજાને જય જય નહીં કર્યું તો વાજે શ્રી જ કહેવાય. અરે પ્રધાનજી, દીકરીઓ પારકા ઘરની થાપણ કહેવાય, દીકરીનો પંખીનો માળો કહેવાય. દીકરીને ફરાવો હાથ ફરાવો ગાડી સાસરે વહી જાય, દીકરીને પાંખો આવે તો હાથ ઉડી જાય. એકાદો ડોલો નકરો કોઈ રાજકોર હોય તો રાજગાડી નફાડે નહીં થાય. પ્રધાનજી રાજગાડીને તાળા વાગી. અરે ખેડૂત થયો તમારી પણ વાત સાચી છે. અરે મહારાજા, દીકરી તો પાછા ઘરની થાપણ કે પેલા પછી સાસરે જાય, લૂલો લગડો કે બબડો કૂવો હોય તો રાજગાદી સંભાળે એટલે કે મહારાજ રાજગાદી તાળા વાગે. પ્રધાનજી જી મહારાજા. ખેડૂતોની વાત સાચી છે તેમને કહો સારા છોકરાની વાવણી કરવા થાય. અરે ખેડૂત થયો સારા છોકરાને તમે વાવણી કરો છો. અરે પ્રધાનજી, તમારે કેટલા દીકરા છે? અરે મારે 5 દીકરા છે. અરે સગન આપણે હમણાં વાવણી સગનની વાવણી સારી છે. પાદરથી પાદા વળ્યા ખેડૂત ભાઈ, પાદરથી પાદા વળ્યા રે. પ્રધાનજી જી મહારાજા. નગરમાં પ્રવેશ કરતા આટલું દાણા મળ્યું, આગળ જશું તો વધારે દાણા મળશે. અરે ચલો મહારાજા. આજે રાજા પરદાના બને ચાલ્યા રે. ની હાથ નોટું એ હાલ જ એમાંથી પછી 2 હો ની નોટું, એવું કહું? 1 50 નોટ, આ બધું હાલું. એવું કહું? ઓ લાય ને યાર. પણ હાલ નહીં તો દિવાળીએ લઈ જાજો. એવું કહું? ઓ હેલો તા. આ જાઓ. દિવાળીના વાયદે રે વેપારી હાલ્યો. તું તો જબરદસ્ત ફસાડી છે. આ તો કાઢો. લે ઉભી રે. હા. એ લાસુ એ આ તને કાઢવામાં તો મારા ખેડોના મકોડા ઢીલા થઈ ગયા. એવું? ઓય હવે મારું એકલું કજુ વાગે એમ નહીં. કબીર
ત્યાં બેઠા ને કરી દો જો કરે તો ચાલે જાઓ એ ભાઈ રૂપા શું થયું રત્ના એ માગો ભમી જા અલ્યા ઓડા રાખો હાલતો ઉલમ ઉલમ કોણ કરું તો હવે કરવું પડશે શું થયું આ મામો જો કોણ આવે હે લે જનાવર નહીં કોઈ મોણા થઈ ગયું એ મોણા તો ઘણા પણ યજમાન રાજા હે તે આપણે શું વાંધો હે ઈના માર્ગે ને આપણે આપણા માર્ગે એ વાંધો પડે અનો એ પેટના વાંચ્યા હે એમાં આપણે શું વાંધો હે એ એમના સકલ લઈને જે ને તો આપણો ગીગોય વાંચ્યો હે અને આવું થાય હોય એટલે આગળ ભમી જા અત્યારે આ મંડે ખબર હતી ફરજો પ્રધાનજી જી મહારાજા આવતા રાયકાઓ મધુરા ગીત ગાતા હતા આપણને જોઈ કેમ મારું ફરીને ઉભા છે એની તપાસ કરી આવો અરે મહારાજા તેની તપાસ કરીને હવે પાછો અરે રાજા ભાઈ અત્યારે મધુરા ગીત ગાતા હતા અમને ભલે ભલે ક્યાં માલુમ થઈ ગયા તમે એ બટાજી તમે અમારા ગીતાના આળા દેવા દીધી પરંતુ એક ચીજ વસ્તુ ઘરે ભૂલ્યા હોય એવું લાગે છે એ માટે અમે બે ભાઈ બાબા વિચાર કરી રહ્યા છીએ અરે મહારાજા બીજાને હું આનંદ કરેલો કાંઈ વસ્તુ ભૂલે છે તે માટે રાજા ભાઈ વાત છે પ્રધાનજી જી મહારાજા વસ્તુઓ તેમની પાસે છે તેમને કહો સાચું બોલે અરે રાજા ભાઈ સાથે સાચું બોલી જાઓ હે રત્ના આ ભાઈ રૂપા અમને હાથું ના કહેવાય રાધા વાદાના મોદરો ગમે તારે ભોડા ભોય પાડે એટલે જુઠ્ઠું જુઠ્ઠું જ કહેવાય અરે આ તો સગડા સરળા બહુ ઉદાસ લાગે છે લાઈફ પૂછી દો આજે આવો દાસ સ્વામીના દંગડા કે મારે ઉદાસ કરો તમારાની વાત આવો દાસ સ્વામીના દંગડા કે મારે ઉદાસ
કોઈ સગન લેતું નથી. હવે મારાથી કેમ જીવાશે? માટે મારે તપોવનમાં જવું છે. મને તપોવનમાં જવાની રજા આપો. અરે મહારાજા, આપણે વાંચે શીખ કહેવાય. આપણે તો તથા દીકરી છે, લાસા લખીને સગુણા. આપણે વાંચે શીખ કહેવાય. સત્ય દીકરી તો પારકા ઘરની થાપણ, પરણાઈએ તો સાસરે ચાલી જાય. જો આપણે બાડો બોબડો કુંવર હોય તો રાજગાદી સંભાળે, નહીં તો રાજગાદીને તાણા દેવાય. એટલે મહારાજા, તમારી વાત સાચી છે. આપણી દીકરી સગુણા ઉપર રાખી છે, એને પણ લગન કરતા જાઓ. ભલે સતી પ્રધાનજી. જી મહારાજા. હાલ હાલ ગોળદેવને બોલાવો. અરે મહારાજા, બોલાવે ગોળજી, ન્યાવા જોડે. પ્રણામ. જય કલ્યાણ. વર મહારાજ, તમને બોલાવવાનું કારણ કે મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે. તેનું શ્રીફળ લઈ તમારે દેશ પરદેશ રાજ રજવાડા ફરી શ્રીફળ સ્વીકારીને આવજો. પણ એટલું યાદ રાખજો કે પિંગલગઢ ના જતા. કેમ કે પિંગલગઢના ભટિયાર રાજાને મારે 20 વર્ષથી ધ્યાન ચાલે છે, 22 વર્ષથી અબોરડા છે. એટલું યાદ રાખજો. સારું મહારાજા. પ્રધાનજી. પણ તળાવ કરવો હોય તે પણ કરી શકે છે. ગમે એટલો રૂપિયો આવશે તે રમાપીના લાભાર્થી થશે. રમાપીના 500 જોળણ ગામના આંગણે રામદેવપીર મહારાજનું નાટક 3 દિવસનો કાર્યક્રમ રાખેલ છે. તો બહુચરાજી માતાજીના મંદિરના બાજુમાં ફેચડી ગામ આવેલું છે. ત્યાં રામદેવપીર મંદિરના લાભાર્થે આપણા ગામમાં આવ્યા છે. ઠાકોર સમાજના ભાઈઓ છે. તો રામદેવપીર મહારાજનું 3 દિવસનું નાટક આપણા ગામમાં ભજવવાનું છે. તો સર્વે ગ્રામજનોને મારી વિનંતી છે કે 3 દિવસનું નાટક જોવા માટે અવશ્ય પધારો. અને રામદેવપીર મહારાજના લાભાર્થી મંદિરમાં ફૂલ નહીં તો ફૂલની પોકળી રૂપે આપણે આપણા ગામમાંથી દાન આપીશું અને સહભાગી બનીશું. તો ફેસડી મુકામે રામદેવપીર મહારાજનું મંદિર બનવા જઈ રહ્યું છે. તો તેના લાભાર્થે આપણે 3 દિવસનો નાટકનો કાર્યક્રમ આપણા ગામમાં રાખેલ છે. તો સર્વે ભાઈ બહેનો નાટક નિહાળવા માટે અવશ્ય પધારવા. રામદેવપીર મંદિર ફેસડી દ્વારા આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. તો તેમના આમંત્રણને માન આપી સાથ અને સહકાર આપવા નમ્ર વિનંતી છે.
બિરાજે બિરાજે છે હાજરા દેવળમાં પીર પોતે બિરાજે બિરાજે છે હાજરા રામારણું જાધણી પોકરણી ગઢલા તમે પીર એ અરજી સુની વહેલા આવજો વીરા અરજી સુની વહેલા આવજો વીરા વીરુ દેવ નાવી એ ધમધમે નગારા રે હો જીરે રૂડા
કી જય વાલા કી જય શ્રી કૃષ્ણ દેવ કી બહુ સારી રીતે ચાલી રહ્યું હોય અરે બધાજી હા બાપુ આપણા નગરની ગૌશાળાની અંદર ગાયને કચારો કેવી રીતે નખાઈ રહ્યો છે બહુ સારી રીતે નખાઈ રહ્યો હોય અરે બધાજી હા બાપુ આપણા નગરની પાઠશાળાની અંદર બાળકોની શિક્ષણ કેવી રીતે અપાઈ રહ્યું છે બહુ સારી રીતે અપાઈ રહ્યું હોય અરે બધાજી હા બાપુ આપણા નગરના માણસો સુખ પર ગળગળા નથી રહ્યા છે તો પછી દુઃખના આંસુ ચાલી રહ્યા છે સુખના ઘર ઘર ઢકી રહ્યા હોય અરે બધાજી હા બાપુ તો પછી હંમેશને માટે આમ જ ચાલવું જોઈએ આમ જ ચાલશે અરે બધાજી હા બાપુ આજે કોઈ દિવસ મિસિસ થઈ ગયું હજુ સુધી તેના મગજ કેમ નહીં આવ્યા હોય મારા તો આયા અરે બધાજી પોતાના સિરે કદાપી નહીં લે તેને ફિંગર ગંડામાંથી ક્યારે નહીં લે માટે ભૂલો તમે થોડી ઘણી રાજ્ય મહેમાન ગતિ મારો હું હમણાં કુંવરને બોલાવી આ જીભાડ શીખવાડું છું અરે બધાજી હા બાપુ અરે બધાજી સચિને બોલાવો 500 રૂપિયા થાય અરે બધાજી હા બાપુ હાલ તો લઈ લો નહીં લેવા આપણે 500 રૂપિયા કશી જાવ નહીં આજે પરવતન બોલાવે તો કોઈ ઉદ્દેશને પણ બોલાવો બોલાવો પછી હાલ બોલાવી લઉં આજ આવે યુલે સંગ આવ્યા રે આજે યુલે સંગ આવીને માતા પિતા ચરણે નમે તમારે શું કહેવું છે પિતાજી માગું તો મંજૂર છે પણ આપણે 20 વર્ષોથી વ્યાજ ચાલી રહ્યા અરે ઉદયસંગ આપણે વેર પણ લેશો અને દીકરી પણ લેશો ભલે પિતાજી અરે પ્રધાનજી
ગોર મહારાજ, તમને ના પાડી હતી ને કે પિંગલગઢ ના જતા, તો પણ તમે પિંગલગઢ ગયા. બધે બધો રાજ ને રજવાડા ફરી વર્યો, કઈ મૃત્યુ મળ્યો નહીં, એટલે દત્તે મૃત્યુ મળ્યો એટલે માગું હું સ્વીકારીને આવ્યો. ભલે ગોર મહારાજ, લીંગોડા માંડવા નાખો.
તારો દોરો કેમ ઉદાસ છે દીકરી? કરિયાવરમાં કઈ ઓછું પડ્યું હોય તો માગ, આજે જે માગીશ તે હું આપીશ. અરે પિતાશ્રી, કરિયાવરમાં મારે કાંઈ ઓછું નથી. મારા હૈયાની એક વાત કેવી છે પિતાશ્રી. ભલે ખુશીથી કહે, આ જે કહે તે હું સાંભળીશ. આજે દીકરી હોને પિતા તમે સાંભળો ને. સાહેબ ગામમાં સાસરું ને. એવા કૈલાસોના સાહેબ ગામમાં સાસરું ને. દીકરી સાસરીએ. એવા બેલીઓ કાઢે પિતા દેવાઈઓ કર્યા. ભલે મારી દીકરી, ભલે. ભલે મારી દીકરી. ભલે દીકરી. તમારે ખબર નથી. અરે તમે વાંચે છો તો આ જીવન હું ક્યારે ન ચૂકવ્યો. યજમાન, આનો ઋણ તો તારે ચૂકવવો જ પડશે. અરે ભટિયાર, ઋણ તો હું નહીં ચૂકવું. અરે યજમાન, આજે કાન ખોલીને સાંભળી લે. ક્યાં સુધી તારી સતીના ખોળે કુમકુમલીના પગડીનો પાંડાર, અરે સતીના ખોળાનો ગુજરાત કુંવરનો જન્મ ના થાય ત્યાં સુધી સગુના પોકરણ ગઢે ગાળવા જતું હોય. બસ ભટિયાર, કોઈ ખાવ મેળા ના બોલો ભટિયાર. અરે યજમાન, કદાચ તને એમ હશે કે દીકરી દેવાથી ઘરે ખોળા થયા નહીં, જો તારો ઘેર લેવો હોય તો આજે ફિંગર ગઢે પાદરમાં. બસ કર. અરે જય મા ભવાની, અરે બધાને જલ્દીથી તારી વિદાય કરો. કારણ કે ભટિયાર જેને રાતો એક પણ નહીં રોકાય. Yeah.
આજે ધરતી પર એક કાળો માથાનો માનવી એક ભગત જાગ્યો જેને માત્ર 3 દિવસે અંદર મારો નિર્દેશન ડોળાવી નાખ્યું શું તે મારો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરે દેવો આ તો મારો પ્રિય ભક્ત તો મને પ્રભુને મળવા જવું છે, મને જવા દો.